એસએસવી સ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। એસએસવી સ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એસએસવી 1 જે પરિવાર 4 રસ્તા ઉપર આવેલ છે, પ્રતિ વર્ષે શ્રી સ્વામી વિવેકાનંદજીની 12મી જાન્યુઆરીએ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। 12મી જાન્યુઆરી 2025ના રોજ સવારે 9:30 કલાકે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન મહેતાના વરદ હસ્તે શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના મહાનુભાવો, શાળાના ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી તેમજ વિદ્યાર્થીઓ, વાલી સમુદાય આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યો હતો। આ પ્રસંગે શાળાના સ્કૂલ બેન્ડ દ્વારા સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ હતું તથા વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શો સાથે કર્મનિષ્ઠ બનવા માનનીય શ્રી શૈલેષભાઈ મહેતાએ સંબોધન કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શ વિચારોનું સિંચન થાય તે હેતુથી કરવામાં આવ્યો હતો। આજે સ્વામી વિવેકાનંદજીના 162મો જન્મદિવસ, જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઓળખાય છે। એસએસવી સ્કૂલનું ફૂલ ફેમ છે શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને એના ટ્રસ્ટ તરફથી 2014માં પરિવાર 4 રસ્તા એટલે પૂર્વ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદનો પહેલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, અને ત્યારથી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અહીંયા ઉજવવામાં આવે છે। મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના અંડરમાં 6 શાળાઓ અત્યારે છે અને લગભગ 14,000 જેટલા બાળકો એમાં ભણે છે। અમારે માટે આજનો દિવસ એટલા માટે વિશેષ છે કે અમારે બરોડા પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની જાહ્નવી આજે પરીક્ષા પે ચર્ચામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જોડે ચર્ચામાં જોડાશે। ગુજરાતમાંથી લગભગ 5 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે, એમાં અમારી વિદ્યાર્થીનીને પસંદ કરવામાં આવી છે, એટલે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ માટે આજનો દિવસ વિશેષ છે। અને મોદી સાહેબ સાથે ચર્ચા કરવાથી એનો તો ઉત્સાહ વધશે જ, પણ સાથે સાથે જે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના 14,000 બાળક છે એમને પણ અતિ વિશેષ આનંદ થશે। એટલે આજનો દિવસ યુવા દિવસ છે, ત્યારે હું તમામ વડોદરા શહેર જિલ્લાના યુવાનોને પણ જે કંઈ એમનો ગોલ હોય એ માટે સતત મહેનત કરતા રહે, ભગવાન પર ભરોસો રાખવાને બદલે પોતાની જાત પર ભરોસો રાખે કે પોતાની જાત પર ભરોસો રાખીને મહેનત કરશો તો તમને જોઈતું પરિણામ ભગવાન આપશે। એ વિશેષતા સ્વામી વિવેકાનંદે આપણને આપી છે। ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। એ પ્રમાણે આપણે જે કંઈ ગોલ નક્કી કર્યો એના માટે સતત પ્રયત્નશીલ રહેવું, એવો આજના પ્રસંગે તમામ યુવાનોને હું શુભેચ્છા પણ આપું છું। અને પૂર્વ વિસ્તારમાં આ પ્રતિમા પ્રસ્થાપિત કરવા પાછળ પણ સ્વામી વિવેકાનંદના વિચારોથી લોકો અવગત થાય, સ્વામી વિવેકાનંદની પ્રેરણા પ્રમાણે લોકો એમના રસ્તે ચાલે અને પોતાના ધ્યેયને હાંસલ કરે। સનાતન ધર્મની ધજા વિદેશમાં જઈને પણ ફરકાવવાનું ગૌરવ સ્વામી વિવેકાનંદે પ્રાપ્ત કર્યું હતું। એમના પરથી પ્રેરણા લઈને આપણે સૌ આગળ વધીએ, એ જ આજના દિવસની અભ્યર્થના। ફરીવાર સૌ યુવાનોને આજના રાષ્ટ્રીય યુવા દિવસની શુભેચ્છા પાઠવું। આજે યુવા દિવસ અને શ્રી સ્વામીજી સ્વામી વિવેકાનંદજીનો 162મો જન્મ દિવસ અને એની ઉજવણીના ભાગરૂપે વર્ષોથી અહીંયા પ્રસ્થાપિત શ્રી સ્વામીજીની મૂર્તિ, અને એ અમારા બાળકોને સતત પ્રેરણા આપે છે। મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ કે જે શૈલેષભાઈ સોટા એટલે એમએલએ દર્ભાવતીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે, 14,000થી વધારે બાળકો એમાં શિક્ષા લઈ રહ્યા છે, ત્યારે શિક્ષણ અને સ્વામીજી એ સિક્કાની 2 બાજુ હંમેશા રહેલા છે। અને સ્વામીજીનું જીવન જ એક આદર્શ છે જે બાળકોને ખૂબ પ્રેરિત કરે છે। ખૂબ નાની વયમાં એમનું અવસાન થયું હતું, પણ જેટલું પણ એ જીવ્યા છે એમણે એક પણ દિવસ એવો નથી રહ્યો કે જે પ્રેરણાદાયક ના હોય, અને એમાંથી અમારા બાળકો પ્રેરણા લે છે અને પોતાના જીવનમાં પોતાનો ધ્યેય, ટાર્ગેટ સુધી પહોંચવા માટે સતત મથ્યા રહે છે। અને એવી જ રીતે આજના દિવસે હું પણ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ હું ટ્રસ્ટી તરીકે કાર્યરત છું, તો હું દરેક બાળકોને
એ પ્રેરણા માટે એમને અહીંયા આવવાનું અને દર્શન કરવા માટેની ખૂબ સૂચના આપીએ છીએ અને એના માટે જ અમે અહીંયા એક પ્રોગ્રામ દર વર્ષે કરીએ છીએ કે જેથી બાળકોમાં એ જાગૃતિ આવે અને બાળકો પણ પોતાના ધ્યેયને વળગી રહે અને શ્રેષ્ઠતમ પામે. 12મી જાન્યુઆરી શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ એટલે કે SSV 1 સ્કૂલ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે, જેમાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના તમામ ટ્રસ્ટી, તમામ શાળાના અગ્રણીઓ આજે ઉપસ્થિત છે અને સર્વે અમારી શાળાના ટ્રસ્ટી, અન્ય શાળાના ટ્રસ્ટીજનો બધા સાથે મળીને સ્વામી વિવેકાનંદના આદર્શ વિચારોને લોકો સુધી પહોંચાડવાના એક ધ્યેય સાથે આજના દિવસને પ્રતિવર્ષ ઉજવે છે અને ખૂબ જ આનંદ સાથે કહીશું કે બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી આજે ભાગ લીધો છે અને શાળામાં આવ્યા છે અને વિવેકાનંદના વિચારોને ભાગ લીધા.